હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે કેળમાં આખો દિવસ કામ કરવાનું છે અને જો આ ખાતર ને એ કમ્પ્લીટ તૈયાર રાખ્યું છે અને કાળુભાઈને લીધા છે માર્ગદર્શન માટે, કારણ કે વસંત ફ્રી નથી. એટલે મેં કીધું કાળું હાલ આજ તો તું મારો શેઠ અને હું તારો કામવાળો નોકર, તું કે એમ હું કરતી જાઉં. મેં કીધું હાલ આમાં આપણે બીજી કંઈ ખબર ના પડે વાડીના કામમાં, એટલે કાળું ને જ લેવો પડે ને કાળું એ જ આ બધું તૈયાર કર્યું છે. હવે કાળું જ મને કહે કે આમ કરો એમ મારે કામ કરતું જવાનું છે, કારણ કે આજે હવે વસંત મને લઈ આવ્યા જ છે એટલે મારો ફૂલ લાભ ઉઠાવી લે અહીંયા કામમાં. અને આપણે પણ છે ને કામમાં દગડાઈ કરવાની નથી. અહીંયા આવ્યા છીએ તો પેઠર એવું કામ કરી દેવાનું છે, ગમે એમ તો આપણું કામ છે ને. અને અહીંયા જો અમારી ગાય ને વાછડી ને બધાય જો કેવા શાંતિથી ખાય છે. અહીંયા આપણી વાડીએ ગાય રાખી છે એટલે કાંઈ ઉપાધિ નહીં, ઘરના દૂધ ઘી મળે એટલા માટે જ એક સ્પેશિયલ ગાય રાખી છે ને એનું ધ્યાન રાખે છે અમારા કાળુભાઈ. અને કાળુભાઈ માટે આજે હું કેરી પણ લઈ આવી છું, પણ એકલા નથી ખાવાની, બધાને દેવાની છે. અને અહીંયા જો ટાંકો નીચે એમ થાય કે ના અહીં ધુમાકા માર લે ગરમીના, એટલો ઉકળાટ છે, કારણ કે આ કેળમાં કામ કરવાનું છે એટલે ઉકળાટ તો થવાનો જ છે. અને હાલો કાળુભાઈ હાલો, આપણે આ ખાતરની ડોલ લઈને નીકળી પડ્યા છીએ. આપણે ખાતર શેમાં નાખવાનું છે? બેરલમાં મિશ્રણ કરવાનું છે. ઓકે હાલો, મિશ્રણ કરવાનું છે. મેં કીધું મારે ખાતર નાખવાનું છે. વસંત તો હું આજે આવી એટલે મને હા બધું મારી પીદડી કાઢ નાખવાનો છે આજે. તો જો સાંજે રસોઈ જેવી રહી કે નહીં રહી એ મને નથી ખબર, કારણ કે ઉઘાડે પગે આ ખેતરમાં હાલવું પડે છે, કેળ ભીની છે એટલા માટે. એ કાળું ભરે પગમાં લાગી ગયું છે આપણને પાણો. આય જાવ બાપા રે, હે ભગવાન, હું ને કાળું બે ડોલું લઈને અધોઈ ચારે અહીંયા વ્યામો ખાવા માંડ્યા ને મને તો પાણો કંઈક લાગ્યો છે પગમાં. બાપા રે, આ ખેતી કામ બહુ અઘરું છે. તો હું વાલી વખતે છે ને ખાલી આટો મારવા આવું ને એટલે મને આનો કોઈ અહેસાસ નથી. અને વધીને બહુ તો માંડવી ધૂળમાંથી વીણવાવું, પણ આ કેળનું કામ આપણે લાઈફમાં પહેલી વખત કર્યું છે. અને અત્યારે આ પાણું લાગી ગયો ને હવે એક ડગલું હલાય એમ નથી. પણ હવે આ ખાતરનું કામ વસંતને કોઈ પૂછેતી ઓલે શેઠે જવું પડશે. ભગવાન સારું હાલો, હું ને કાળું મંજિલ સુધી પહોંચી ગયા છે. ને હવે બેરલ કાળું ભાઈને વસંતને ચીંધવું હોય એટલે કાળું એ જો બેરલ લીધું હાથમાં. અને હવે આમાં શું કરવાનું છે કાળું? પાણી પછી ભરજે. પેલા મારા પગ ઉપર નાખ્યા, પગની અંદર ટૂંચા ઉડી ગયા છે મારા, આમાં કંઈક લાગી ગયું છે. ફૂલ પાણી ચાલુ જ કરી દે. વાલવીલ ખોલ ને ભાઈ, તારે ક્યાં લેવા જવું છે? ઓ ભગવાન, કેમ થયું? સારું હાલો, મેં કાળું કીધું કે પાણી નળીએથી આ પગ ધોવો ચાલુ કરતો. કાળું કે લાઇટ વહી ગઈ. લ્યો હવે ફાટ ભમરા ને આપણે હવે બેરલ લઈ ભરવાનું છે અને મિશ્રણ કરવાનું છે, પણ હવે લાઇટ વહી ગઈ ત્યાં સુધી આરામ કરીએ. બીજું હોય વાડીના કાંઠે બેસીને જો આ વાડીની એક જોતા મોજ છે કા કાળું, અને એક જોતા થોડીક તકલીફ છે. હો ભાઈ, વાડીએ કંઈ સહેલું નથી. એટલે આપણે અહીંયા જો બેસી જવાનું છે નીચે, જેમ જેને કરવું એમ કરે. હજી લાઇટ નહીં આવે ત્યાં સુધી. અને ચાલો તો હું વસંતને ફોન કરી દઉં લાઇટ વહી ગઈ એમ. સારું હાલો, જોવો આખો વિડીયો. આજ તો મારી કેમ લેફ્ટ લેવાય છે એ પગમાં જોરદારનો કાપો પડી ગયો છે. એટલે કાળુને બિચારાને ચિંતા છે ને એટલે અહીંયા કોકનો શર્ટ ટીંગા તો છે કે આપણે તોડી અને પાટો વારી લઈએ કે, એટલે એ બિચારો તોડવા વેચો છે. અને હવે પાટો વારવો જ જોઈએ, નકર એક ડગલું નહીં હલાય. ખબર નહીં કેમ ચીરો પડી ગયો. જો ભગવાન, આવું છે બધું. માંડ્યા છે મને કે તમે બેસો, તમને લાગ્યું છે એટલે. તો આપણે જો અહીંયા પાટો વારી લીધો, લાગ્યું છે એટલે. જો એ બિચારે શર્ટ તોડી દીધો ને હવે એ એકલો મિક્સર કરશે ખાતરનું. અને હું અહીંયા એનો સથવાર કરાવ્યો. મને કે ઘડીક વાર વિસામો ખાઈ લ્યો તો પછી કામે વરખશું કે શું કાઢું. બરોબર ને? સારું ચાલો, તો આ વાયનો કાંઠે ઘડીક વાર વિસામો ખાઈએ છીએ ને એને આજ તો રવિવારની મજા લેવી છે વાડીમાં. એટલે જી બે રોટલી વધુ હાલે કાં કાળું? કેરી ખાવાની જી મજા આવે કાં? આજ તો મસ્ત કેરી લઈ આવી છું તારા હાટું. મને સવારમાં યાદ આવી ગયું કે કાળું હાટું કેરી લઈ જવા દે હાલ. એટલે સારું હાલો, હું અહીંયા બેઠી છું. થોડીક વાર વિસામો ખાઈને પછી આપણને વસંત શું કામ ચીંધે છે ત્યાં સુધીમાં આપણે સરસ મજાનો એને પવન ખાઈ લઈએ અને ઘડીક વાર વિસામો ખાઈ લઈએ. પગમાં લાગ્યું છે તો થોડોક આરામ કરી લઈએ. તો આજના વિડીયો તો એકે મિસ ન કરતા, કારણ કે હું સ્પેશિયલી વાડીએ આવી છું ને એટલે ઘણા કમેન્ટ કરતા ને કે આ વાડીએ જાય છે કે ખાલી વાતો જ કરે છે ને વિડીયો ઉતારીને આવતા રહીએ. એટલે આજ તમારે કામ કરવાનું જ છે. એટલે તમે આખા દરેક વિડીયો જોજો ને એના માટે મને મારા પેજને ફોલો કરજો, લાઈક કરજો
અને આવી રીતના ક્યારેક ક્યારેક હું વાડી આવીશ ને એટલે વસંત મને કામ ચીંધી જ દે. આજે વાડીના કપડાં પણ ઘણા છે ધોવાના, તો એ પણ ધોવાના છે. તો સારું, ચાલો ફરી મળીએ એક નવા વ્લોગ સાથે, એક નવી વાત સાથે. એ પણ આ વાડીનો જ વ્લોગ જશે, કારણ કે એક વ્લોગ્સમાં બધું ના સમાય એટલે આપણે ટુકડે ટુકડે ઉતારવાનું છે. અને એ જોવા માટે તમારે મારા પેજને ફોલો કરવાનું છે, લાઈક કરવાનું છે, અને કમેન્ટ કરવાનું છે, અને મને સાથ આપવાનો છે. તમારો સાથ સહકાર એ જ અમારી સફળતા.